દધી મંથન કરવા લાગ્યા. ઘમ 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 વલોણું ચાલુ થયું અને એક બાજુ દૂધને ચૂલે ચડાયું છે. યશોદાજી દધી મંથન કરે છે ત્યારે તેમની આંખો કનૈયા ઉપર સ્થિર છે. આમ એક બાજુ દધી મંથન ચાલુ છે ને એક બાજુ કનૈયાને નિરખી રહ્યા છે. ઘમ 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 અવાજ આવે છે અને કનૈયાનું દર્શન કરે છે. કેટલો મુખ કેટલું સુંદર છે. વાંકડિયા કેશ કપાળ ઉપર લહેરાઈ રહ્યા છે અને કનૈયો કેવો શાંતિથી સૂઈ રહ્યો છે. અત્યંત ભાવ વિભોર દર્શન છે. ભગવાન જાગ્યા, પાસે આવ્યા. વલોણાનો અવાજ થયો એટલે ભગવાન જાગ્યા. જાગીને પાસે આવ્યા. યશોદાજી ગોદમાં પધરાવ્યા. એક બાજુ પ્રભુને સ્તનપાન કરાવે છે અને બીજી બાજુ દધી મંથન તો ચાલુ જ છે અને ચૂલે દૂધ પણ ચાલુ છે. હવે દૂધ ઉભરાવાની તૈયારી છે એટલે વિષયો સેવા કરવા આપણે બેઠા છે. સેવાની ચરમસીમા તરફ આપણે હવે પહોંચ્યા છે. થોડાક પગલા બાકી છે અને ત્યાં કોકે બારણું ખખડાવ્યું. એટલે આપણે સેવા છોડીએ અને ઊભા થઈને જોવા જઈએ. એટલે સેવામાંથી આપણે ઊભા થઈએ ને એટલે પાછા આવીએ ને એટલે ત્યાં ધોળેલું આપણને જોવા મળે. એટલે યશોદાજીને થયું કે બહુ ધાવશે તો અપચો થઈ જશે એટલે હવે નથી ધવરાવો. અને એક બાજુ દૂધ ઉભરાયું એટલે લાલાને તરત આમ મૂક્યો અને યશોદાજી ભાગ્યા. દૂધ ઉભરાઈ ગયું એટલે દૂધ જે ઉભરાયું એ બચાવવા માટે દોડ્યા, પણ એની પાસે જે આનંદ છે એ ન જોયો, એને દૂર કર્યો. એટલે ભગવાને જે દહીંની માટ હતી એ ફોડી નાખી અને સંસારના વિષયો બધા ઢોળાઈ ગયા. યશોદાજી આઈને જોવે છે, કહે છે કે કનૈયા તે આ શું કર્યું? હું કેટલા પ્રેમથી તારા માટે દહીંનું મંથન કરવા બેઠી હવારમાં ને તે દહીંની માટલી જ ફોડી નાખી. ભગવતજી શું કહે છે કે જ્યારે જ્યારે ભગવાનથી વિમુખ થઈએ છે ત્યારે ત્યારે ભગવાન દામોદર લીલા કરે છે પોતાની તરફ ખેંચવા માટે. યશોદાજીને ખૂબ ગુસ્સો ચડ્યો કે તો તારા માટે કરું છું, ક્યારની સવારની વહેલી જાગી છું, ઉપર સેવે રેપ જેપ થઈ ગઈ, દૂધ ઉભરાણી એટલે માટલી ફોડી કાઢી, દહીંની ગોળી ફોડી કાઢી. આજે તો તને બાંધવો જ છે. એટલે યશોદાજી દોડ્યા, હાથમાં સોટી લીધી. ભગવાન ત્યાંથી ભાગ્યા. યશોદાજીના મનમાં અહમ છે કે હું કરું છું, આ હું જશે તો પરમાત્મા બંધાશે. બહુ દોડાવ્યા યશોદાજીને. છેવટે યશોદાજી બોલા કે હે ભગવાન, હવે તો હું થાકી ભૈસાબ. ને ભગવાન તરત પકડાઈ ગયા. હવે ઘરના આંગણામાં એક ખાંડણીયો હતો અને ખાંડણીયાને હવે યશોદાજી દોરીથી બાંધે છે ભગવાનને ખાંડણીયા સાથે, પણ ભગવાન કોઈ બંધાતા નથી. યશોદાજી હવે થાક્યા. હે ભગવાન, થાકી બાપા, હવે તો બંધાઈ જા. એટલે ભગવાન જે દોરી ટૂંકી પડતી જતી હતી તે આમ લાંબી થઈ ગઈ અને ભગવાન પ્રેમથી બંધાઈ ગયા. આજે જુઓ, જગતનો નાથ એક માની આગળ બંધાઈ ગયો. ભક્તિ કરો તો એવી કરો કે પરમાત્માને સામે ચાલીને આવવું પડે. શબરીની ભક્તિ કેવી! ભગવાન સામે ચાલીને એના માટે આવ્યા અને એના એઠા બોર ખાધા. ભગવાન ભાવના ભૂખ્યા છે.
ભાવથી પ્રભુનું પૂજન કરો, અર્ચન કરો, સેવા કરો. જેટલી આપણી યથાશક્તિ હોય એટલી ભગવાનની ભક્તિ કરો, સેવા કરો. ફૂલની પાંખડીથી પણ ભગવાનની સેવા કરો. સેવા કરેલી ક્યાંય વ્યર્થ જતી નથી. કરેલું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. તે પાછું ફરીને અચૂકથી આવે છે. ક્યારે કયું કરેલું કાર્ય ક્યારે આડું આવીને ઊભું રહે નથી તમે જાણતા કે નથી હું જાણતો. આ મહામોઘ મૂલો દેહ મને પ્રાપ્ત થયો. કેટલાય જન્મોમાં મેં કેટલાય એવા કાર્ય કર્યા હશે, પણ આપણને બધાને ખબર છે કે આપણે કોણ હતા, આપણે શું કરતા હતા કે શું નહીં. પણ ઈશ્વર સાથે જોડાઈ ગયો એટલે એટલું આપણે સમજવાનું કે મારા કંઈક જન્મોના પુણ્ય ઉદય પામ્યા છે, ત્યારે મને ભગવાનની પ્રાપ્તિ થઈ કે ભગવાને મને એમની સેવામાં બોલાવ્યો. આપણે શું કહીએ કોઈનું દેહાંત થાય તો કે ભાઈ ઓફ થઈ ગયા, અલા ભાઈ લાઈટ કે પંખો થોડી છે કે સ્વિચ થોડી છે કે જે ઓન ઓફ થાય. જીવ છે તે શિવથી છૂટો પડ્યો છે, અંશનો અંશી છે. એટલે આપણે ત્યાં શું શબ્દો છે? વૈકુંઠમાં ગયા કે બ્રજમાં નિવાસ થયો કે દેહાંત થયું. દેહાંતનો શબ્દનો જો દેહાંત શબ્દ બહુ જ સુંદર શબ્દ છે કે દેહનો અંત થયો છે, પણ જે જીવ છે ને એનો અંત નથી થયો. એ જીવે આ એક દેહ છોડ્યો છે. આત્મા અમર છે, ક્યારે આત્માનો નાશ નથી થતો, અવિનાશી છે. ભગવાન ખાંડણિયા સાથે બંધાયા છે. પરમાત્મા કૃપા ન કરે ત્યાં સુધી આપણે પરમાત્માને બાંધી શકતા નથી. આપણા બધા ઉપર પરમાત્માની અસીમ કૃપા છે. તેથી ભગવાન આ વડોદ ગામની ભૂમિ ઉપર સામે ચાલીને પધાર્યા અને આપણને એમની લીલાનો રસાસ્વાદ કરાવે છે. ને કેટલો આનંદ કરાવે છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. થોડાક સમય પછી ગિરિરાજ લીલા આવશે. ભગવાન જ્યારે ગોકુળથી મથુરા જાય છે ત્યારે યશોદાજી શ્રી કૃષ્ણને વિનવે છે અને કહે છે કે બેટા મેં તને દોરડાથી બાંધેલો તે તું ભૂલી જજે. બાંધ્યો તો તે મારી ભૂલ હતી. ખાંડણિયાથી ભગવાન બંધાયા છે, પ્રેમની દોરથી ભગવાન બંધાય છે. અને આપણે ઠાકોરજીની સેવા કેવી રીતે કરીએ? એમના તન સુખનો વિચારીને આપણે એમની સેવા કરીએ. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, એમને સુવાડવા, એમને જગાડવા, એમને કોઈ તકલીફ ન પડે. વૈષ્ણવો ભગવાનની ચિંતા કરીને ભગવાનની સેવા કરે છે. અને યમલાર્જુન મોક્ષની કથા બતાવવામાં આવી છે કે કનૈયાને મિત્રો કહે છે કે આજે તો તું બંધ થઈ ગયો છે. તો ભગવાનના આંગણામાં બે વૃક્ષ હતા. યમલાર્જુન તો કે તે કુબેરજીના સંતાનો હતા, નલકુબર અને મણિગ્રીવ. ત્યાંથી એક ઋષિ પસાર થાય છે. નારદજી ત્યાંથી પસાર થયા, પણ નારદજીનો આદર સત્કાર કર્યો નહીં. તેથી નારદજીએ શ્રાપ આપ્યો કે તમે તમારા મદને કારણે, તમારા ધન સંપદાને કારણે ખૂબ તમારા મદ આવ્યો છે, તેથી તમે જડ થઈ જશો, ઝાડ જેવા. નારદજીનો ગુસ્સો શાંત થયો. યમલાર્જુને મોક્ષનો ઉપાય સૂચવ્યો કે મારી મુક્તિનું કારણ શું? તો કે તમે ઝાડ તો થશો પણ નંદ બાબાના નંદાલયમાં થશો. ભગવાન આજે આવ્યા છે અને ખાંડણિયાથી
બે વૃક્ષના વચ્ચેથી પસાર થયા છે અને ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. યમલાર્જુન પ્રગટ થયા છે નલકુબેર અને મણિગ્રીવ અને ભગવાનની સ્તુતિ કરી છે અને પોતાના લોકમાં ગયા છે. પરમાત્મા જેવો પ્રેમ કરે છે જીવને, એવો પ્રેમ કોઈ કરતું નથી. સુખિયા માલણનો એક પ્રસંગ આવે છે ગોકુલમાં. તે ગોકુલમાં ફળ, ફૂલ, તુલસી બધું ભગવાનને બધું લોકોને ત્યાં આપવા માટે જાય. અને જે મળે એનાથી એનો ગુજારો થાય. એક વખત નંદાલયમાં આવે છે અને ઘરમાં કોઈ હતું નહીં, તો કીધું કે કોઈ ફળ લ્યો, કોઈ ફૂલ લ્યો. તો કે ભગવાન બહાર આવે છે અને જોવે છે કે આ માલણ આવી છે, એની જોડેથી મારે ખરીદવું પડશે, હવે એનો પણ ઉદ્ધાર કરવાનો સમય આવ્યો છે. ભગવાન બહાર જોવા માટે આવ્યા, ફળ ખરીદ્યા. સુખ્યા માલણે ખૂબ ખુશ થઈને લાલાને ફળ આપ્યા. લાલો કહે છે મીઠી કાળીગલી ભાષામાં કે મૈયા, મારે કશું આપવું પડશે ને? કારણ કે મને મૈયાએ શીખવાડ્યું છે કે કોઈ પણ વસ્તુ લઈએ તો એમને એમ લેવાય નહીં, એનું કંઈક મૂલ્ય ચૂકવવું પડે. તો કે લાલા, આ બધું તારા માટે જ તો છે, તારે શું મૂલ્ય આપવાનું, લઈ જા. તો કે ના, મારે આપવું પડે. એટલે લાલો તરત દોડીને ઘરમાં ગયો અને ઘરમાંથી એક મુઠ્ઠી ધાન ભર્યું અને બહાર આવ્યો. બહાર ચાલતો ચાલતો છમ 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 કરતો આવ્યો. ત્યાં તો ખોબામાંથી ઘણું બધું વેરાઈ ગયું અને ખોબાની અંદર 3-4 દાણા રહ્યા. બહાર આવ્યો અને કહે છે કે હું લેવા તો ગયો તો, મારથી બધું ઢોળાઈ ગયું. આટલું છે, કઈ નહીં, તું મને જે આપીશ એ હું પ્રેમથી સ્વીકાર કરું છું. લાલા, તું મને અત્યંત પ્રિય છે, તું આ બધું જ લઈ લે. આખા ફલની ભરેલો ટોપલો તે લાલાને આપી દે છે. સુખ્યા માલણ ઘરે આવે છે કે આજે કશો ફાયદો ન થયો તો કઈ નહીં, પણ લાલાને આપીને મને ખૂબ આનંદ થયો છે. ઘરમાં આવીને ટોપલો ખોલીને જોવે છે તો શું જોવા મળ્યું? ટોપલામાં હીરા, જવારાત, મોતી, માણેક, પન્ના, સોનું, ચાંદી, હીરું, રૂપું, અરે આવું બધું નીકળ્યું. લાલાએ આપ્યા હતા તો ખાલી 4 જ દાણા, તો આવું બધું ક્યાંથી આવ્યું? નક્કી અમારા લાલાની જ કૃપા છે. સુખ્યા માલણ ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ અને પ્રેમથી ભગવાનનું કીર્તન કરવા માંડી. અને આનંદ વિભોર થઈ છે અને એની સાથે સાથે એનો ઉદ્ધાર થાય છે. કનૈયાની બાળ લીલાઓ સાંભળવાથી શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાથી સેવા સ્મરણ કરે તો તે આસક્તિ બને છે. સંસારની આસક્તિ છૂટે છે અને ભગવદ નામમાં આસક્તિ જાગે છે. નામ અને સ્વરૂપમાં આસક્ત થઈને જે સતત ભક્તિ કરે છે તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે. ભગવાને ગોપીઓને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કર્યું છે, એટલે ગોપીઓ ભક્તિ માર્ગની આચાર્યાઓ છે. એટલે કવિઓએ શું ગાયું છે? પ્રેમ નગર મત જાઓ એ મુસાફિર, પ્રેમ નગર મત જાઓ, પ્રેમ નગર મત જાઓ એ મુસાફિર, પ્રેમ નગર મત જાઓ.
नगर का पंथ कठिन है, प्रेम नगर का पंथ कठिन है, प्रेम नगर का पंथ कठिन है, ऊंचा शिखर है ठिकाना, ए मुसाफिर प्रेम नगर मत जाओ। ગોપીઓ કનૈયાને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે આ જીવ પરમાત્માને બાંધે છે ત્યારે માયાના બંધનમાંથી જીવ મુક્ત થાય છે અને પરમાત્મા એને અખંડ પ્રેમ આનંદનું દાન કરે છે. હવે ભગવાનની બાળ લીલાઓ પૂરી થાય છે અને વૃંદાવન લીલાનો પ્રારંભ થાય છે. કનૈયો ધીરે ધીરે મોટો થયો છે. હવે બાલકૃષ્ણલાલ 5 વર્ષના થયા છે. બાલકૃષ્ણલાલને વૃંદાવનમાં જવાની ઈચ્છા થઈ છે. વૃંદા એટલે કે તુલસી, ભક્તિ, ભક્તિનું પ્રતીક છે વૃંદા દેવી. જ્યારે આપણા બાળકો 5 વર્ષના થાય ત્યારે તેમને વૃંદાવનમાં લઈ જાઓ. ભક્તિના નગરની અંદર એમને પગલા મંડાવો, એમને શીખવાડો કે આ છે ને એ આપણા બધાના શિક્ષક છે, આપણા બધાના ગુરુ છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. તો કે આપણા બધાના ગુરુ છે. આપણા બાળકોને થોડું બોલતા શીખવાડો. શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવું બધું બોલતા એને શીખવાડો. આનાથી બાળકમાં ધર્મના સંસ્કાર વિકસિત થશે, વિકાસ પામશે. વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવીરુધમ. વૃંદાવન ખૂબ સુંદર છે. નવકાનનમ, જેની અંદરના વૃક્ષો, લતાઓ, તરુઓ હંમેશા નવું એટલે કે નિર્મળ પર્ણ છે, પુષ્પ છે, ફલ છે એને ધારણ કરે છે. ગોપ ગોપી ગવામ સેવ્યમ, જ્યાં ગોવાળો, ગોવાલણીઓ અને ગવામ એટલે કે ગાયો જ્યાં નિત્ય નિરંતર રહે છે એનું નામ વૃંદાવન. વૃંદા એટલે કે ભક્તિ. ઉપનંદ કાકાનો વિચાર સૌને ગમ્યો કે વૃંદાવનમાં એકલા ન જવું, બીજાને પણ સત્કર્મ કરવાની પ્રેરણા આપવી માટે ગોપ ગોપી સાથે વૃંદાવનમાં ગયા છે. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાજીના કિનારા જોઈને શ્રી કૃષ્ણને, બલરામજીને અને સમસ્ત ગોપ બાળકોને ખૂબ આનંદ થયો છે. ભગવાનના 5 વર્ષ પૂરા થયા છે અને પૌગંડ અવસ્થામાં ભગવાને પ્રવેશ કર્યો છે. એટલે ભગવાન 6 વર્ષના થયા છે. જમનાજીના કિનારે રમવા જાય છે અને ભગવાન વત્સપાલની લીલા કરે છે, ગાયોનું રક્ષણ કરે છે. સાથે મોટા ગોવાળો જાય છે
અને ત્યાં ભગવાન વાંસળી વગાડતા શીખે છે, વેણુનાદ કરે છે. ઉપનંદ કાકાને ઠસક હતી કે હું 40 વર્ષથી વાંસળી વગાડું છું, મારા જેવી વાંસળી કોઈ વગાડી ન શકે. મારા જેવી કોઈ વાંસળી વગાડી ન શકે. કનૈયાએ કહ્યું, મારા જેવી વાંસળી વગાડતા તને વર્ષો લાગશે, તું હજી શીખ. એની અંદર પ્રભાતી રાગ, ભૈરવી રાગ, સારંગ રાગ વગેરે અનેક પ્રકારના રાગ શીખવા પડે. જંગલમાં વાંસનું એક ઝાડ છે, તેના ઉપર કનૈયો આગ્રહ કરીને ઉપનંદ કાકાને ચડાવે છે. ઉપનંદ કાકા ઝાડ ઉપર ચડ્યા છે. દેવોએ કનૈયા માટે સરસ મજાની વાંસળી બનાવીને ઝાડ ઉપર પધરાવી રાખી હતી. અને કનૈયો ખૂબ સુંદર મજાનો વેણુનાદ કરે છે. ઉપનંદ કાકા વિચારે છે કે ઓહો, આટલા વર્ષોથી હું બંસી વાદન કરું છું અને આ તો માત્ર 6 વર્ષનો છે, તે છતાં પણ કેટલી સુંદર વેણુનાદ કરે છે. ગાયો, મોર, પોપટ, મેના, હંસ, સારસ, જે જંગલના હિંસક પશુઓ છે તે પણ કનૈયાનો વેણુનાદ સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા છે. ખૂબ સુંદર વેણુનાદ થયો છે અને ભગવાન હંમેશા વેણુને પોતાની પાસે રાખે છે, પોતાની કેડે ખોસેલી રાખે છે. કનૈયો નિત્ય નિરંતર પોતાના અધરામૃતનું પાન વેણુને કરાવે છે. એટલે ગોપીઓ વાંસની ઈર્ષ્યા કરે છે કે તારા એવા તો કેવા પુણ્ય કે ભગવાન હર હંમેશ તને અધરામૃતનું પાન કરાવતા રહે છે. ખૂબ સુંદર વેણુનાદ થાય છે ગોકુળમાં તે સમયે. યમુનાજીની અંદર રહેલી નાગપત્નીઓ પણ ડોલી ઉઠે છે. ભગવાન યમુનાજીના કિનારે બકાસુરનો વધ કરે છે, ઉદ્ધાર કરે છે. બકાસુર એટલે કે દંભ અને યમુનાજીનો કિનારો એટલે કે ભક્તિનો કિનારો. ભક્તિના કિનારે દેખાડો ભગવાનને ગમતો નથી. તમારી પાસે જેટલી શક્તિ છે એટલું જ કરો, ખોટો દંભ નહીં કરો. ભગવાને તમને આપ્યું છે તો ખૂબ પ્રેમથી ભગવાનની સેવા કરો. પણ આપણે સેવા ન કરીએ, ખાલી દેખાડો કરીએ કે અમે તો આટલું કરીએ જેટલું કરીએ, પણ ખરેખર કશું કરતા જ ન હોઈએ, તો તે ભગવાનને ગમતું નથી. એટલે યમુનાજીના કિનારે બકાસુર આવે છે, દંભ આવે છે, તો કે ભગવાને બકાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે. બકાસુરના ઉદ્ધાર પછી અઘાસુરનો વધ કરે છે ભગવાન. અઘાસુર એટલે કે પાપ. બાળકોનો નિયમ છે કે કનૈયાને લીધા વગર ક્યાંય જવાનું નહીં. આવો નિયમ આપણે બધાએ નિયમ રાખવાની જરૂર છે. કે ભગવાનને લીધા વગર ક્યાંય પણ ઘરની બહાર જવાનું નહીં. ભગવાનને પોતાના હૃદય કમળમાં પધરાવવા. ને જો ભગવાન શક્તિ સામર્થ્ય આપે તો ભગવાનના સ્વરૂપને સાથે રાખવું. ને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમે એક સ્વરૂપે ઘરમાં બિરાજો અને એક સ્વરૂપે મારી સાથે ચાલો. બાળકો કહે, કનૈયા તું અંદર આવ ને. તો કે અઘાસુર ભગવાનનો વધ કરવાની ઈચ્છા લઈને આવ્યો હતો અને મુખ ખોલીને પર્વતોની વચ્ચે છુપાઈને બેઠો હતો. ભાગવતની અંદર સમાધિ ભાષા મુખ્ય છે.
લૌકિક અને પરમત ભાષા એ ગૌણ છે. એટલે જેને સમાધિની ભાષાનો અભ્યાસ છે તે ભાગવતજીનો અર્થ સમજી શકે છે, પણ વિલાસીને ભાગવતજીનો અર્થ સમજવો થોડો મુશ્કેલ છે. તમારે બધાને અર્થ સમજવો છે? હા, તો ભાગવતજી સમજવા માટે જ્યારે જ્યારે પણ ભગવાનના નામનો જય જયકાર થાય ત્યારે ત્યારે કરથી તાડન કરવું. તો કે તાળી એ નાદ બ્રહ્મ છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આપણે જે જયકાર કર્યો એ પ્રભુનું નામ સ્વરૂપ છે. જ્યારે નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય છે ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય છે. માટે જ્યારે જ્યારે પણ કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, કીર્તનમાં જઈએ તો ખૂબ પ્રેમથી તાળીઓનો નાદ કરવો અને ભગવાનનું સ્મરણ કરવું. અંદર જઈને પ્રભુએ પોતાની મહિમા વધારી છે અને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને